ડેસ્ક જોબ કરતી વખતે દર કલાકે થોડી મિનિટો માટે ઉઠવું અને સ્ટ્રેચ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સ્ટ્રેચિંગ કસરતો ખૂબ જ સરળ છે અને ઓફિસમાં પણ કોઈ પણ સમસ્યા વિના કરી શકાય છે. આ રોજ કરવાથી શરીર માત્ર સક્રિય જ નહીં રહે, પરંતુ તમે તાજગી અને સ્વસ્થ પણ અનુભવશો. લાંબા સમય સુધી લેપટોપ સ્ક્રીન સામે જોવાથી ગરદનમાં જડતા અને દુખાવો થવા સમાન છે. ગરદન રોટેશનથી ગરદનના સ્નાયુને રાહત મળે છે. આ કસરત માટે સીધા બેસવું અને ધીમે ધીમે તમારી ગરદનની જમણી તરફથી ડાબી તરફ ફેરવું તેમજ ડાબી તરફથી જમણી તરફ, એમ આ કસરતનું દિવસમાં 3-4 વખત પુનરાવર્તન કરો. શોલ્ડર રોટેશન. જો તમને તમારા ખભામાં જડતા અને ભારે પણ લાગે છે તો આ સ્ટ્રેચિંગ ખૂબ જ અસરકારક છે. આ કસરત માટે બંને ખભાને એકસાથે ઉપર ઉઠાવો, પછી તેમને પાછળથી તરફ ગોળ કરો અને 10 વાર કરો, પછી 10 વાર આગળ ફેરવો. વોલ સ્ટ્રેચ. આ કસરત તમારી પીઠ, ખભા અને છાતીના સ્નાયુને ખેંચે છે. આ કસરત કરવા માટે દિવાલ સામે ઊભા રહો, બંને હાથ ઊંચા કરો અને દિવાલ પર રાખો અને ધીમે ધીમે આગળ ઝૂકો. તમારી પીઠ સીધી અને ગરદન ઢીલી હોવી જોઈએ. 10 સેકન્ડ રાહ જુઓ અને પછી 3 વખત પુનરાવર્તન કરો. સીટેડ સ્પિનલ ટ્વિસ્ટ. લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુ જકડાઈ જાય છે. આ કસરત કરવા માટે ખુરશી પર બેસો અને જમણી તરફ વાળો. ડાબા હાથથી જમણી ખુરશીને હેન્ડલ પકડો, થોડી વાર રાહ જુઓ, પછી ડાબી બાજુને પુનરાવર્તન કરો. હેન્ડ રિસ્ટ સ્ટ્રેચ. કમ્પ્યુટર અને માઉસનો સતત ઉપયોગ હાથ અને કાંડા પર ભાર મૂકે છે, જેથી હાથ અને કાંડાની સ્ટ્રેચિંગ જરૂરી છે. તેના માટે એક હાથ આગળ લંબાવો અને બીજા હાથથી આંગળીઓને ધીમેથી પાછળની તરફ ખેંચો. આ બંને તરફ ખેંચો. આ સ્ટ્રેચિંગ શા માટે જરૂર છે જાણીએ. શરીરની જડતા દૂર કરવા માટે જરૂર છે, તેમજ રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત વારંવાર થાક લાગતો હોય તો તેમાં પણ મદદ કરે છે. પીઠ અને ગરદનના દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત ફોકસ વધારવામાં પણ મદદ કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.